ભાવનગરમાં દારૂકાંડથી મોતનો મુદ્દો અને આ જ મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 10 દિવસના તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 13 આરોપી અત્યાર સુધીમાં પકડાયા છે અને તમામ 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આ રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ થશે તેમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા નવનીત ફોનલાઈનથી જોડાઈ ગયા છે। નવનીત, આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે, કઈ દિશામાં તપાસ થઈ શકે? ચોક્કસ જણાવી દઉં કે આજે જે તમામ જે 13 આરોપીઓ છે કે જેને નકલી દારૂના ગુનાની અંદર એસએમસી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, તેઓને આજે તમામ આરોપીઓ જે 13 આરોપીઓ છે તેને લઈને એસએમસી છે એ કોર્ટ રૂમે પહોંચી હતી અને તમામ આરોપીને ત્યાં રજૂ કર્યા હતા। જોકે એસએમસી દ્વારા જે 14 દિવસના રિમાન્ડ છે તેની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા હાલ 10 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। એસએમસી દ્વારા આજે મંજૂર થયા બાદ આરોપીઓ છે તેની પૂછપરછ કરવામાં આવશે। ખાસ કરીને દારૂ છે એ ક્યાંથી કઈ રીતને બનાવવામાં આવતો હતો, મુદ્દા જે છૂટક જે માલ છે તે ક્યાંથી લાવવામાં આવતો હતો, બોટલો, સ્ટીકરો છે, એના જે ઢાંકણ છે અને જે કેમિકલ છે તે ક્યાંથી લાવતો હતું વગેરે પ્રકારની જે પૂછપરછ છે એ થઈ શકે છે। સાથે સાથે કેટલો દારૂ બનાવવામાં આવ્યો હતો, કેટલી પેટી છે સપ્લાય કરવામાં આવી હતી, કયા કયા જિલ્લામાં સપ્લાય કરવામાં આવી હતી, એ પ્રકારની જે માહિતી છે એ મેળવવાનો પણ પ્રયાસ છે એ થઈ શકે છે। હાલ તો જે 10 દિવસના રિમાન્ડ મળતા આજે તમામ આરોપીને લઈને એસએમસી છે એ પરત ફરી છે અને આગળની કામગીરી છે હાથ ધરી છે। જી બિલકુલ નવનીત, આભાર આપનો માહિતી આપવા બદલ। તો જે ભાવનગરનો દારૂકાંડ છે, નકલી દારૂકાંડ છે, તેના મામલે સૌથી મોટા સમાચાર, 10 દિવસના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે।